ડોક્ટર હેતલ કેળા, ફોરેન્સિક વિભાગીય વડા અને સિવિલ હોસ્પિટલ રાજકોટના મીડિયા કોઓર્ડિનેટર તરીકે. સર, સમગ્ર ઘટના શું બની હતી? 70 વર્ષના વૃદ્ધા ક્યાંક ને ક્યાંક પીએમ રૂમ નજીક મળ્યા. રાતના 10:10 વાગે 108 દ્વારા મવડી વિસ્તારમાંથી પેશન્ટને લાવેલ હતા. તેમની સાથે કોઈ સગા સંબંધી ન હતા. જ્યારે આ પ્રકારના દર્દીઓ દાખલ થાય છે ત્યારે આપણે સિવિલ હોસ્પિટલની અંદર હેલ્પ ડેસ્ક ટીમ કાર્યરત છે, જે 24/7 હાજર હોય છે. તેમના દ્વારા દર્દીને સગાની જેમ જ વલણ અપનાવી અને એમની સાથે રાખવામાં આવે છે. ઇમરજન્સી વોર્ડમાંથી જ્યારે એમને વોર્ડમાં જે તે વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે હેલ્પ ડેસ્કની ટીમના સભ્ય એમની સાથે હતા. જે એમને ખાટલો ન મળી જાય ત્યાં સુધી સાથે હતા. 10:30 વાગે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવેલ હતા. ત્યારબાદ હેલ્પ ડેસ્કની ટીમના જે માણસ હોય છે, કર્મચારી, એમની ફરજના ભાગરૂપે સવાર, બપોર, સાંજ 3 ટાઈમ એમની વિઝિટ લે છે. એમની બરાબર સારવાર ચાલે છે એ કન્ફર્મ કરતા હોય છે. આ બાબતે જ્યારે સવારે 6 વાગે હેલ્પ ડેસ્કની ટીમના સભ્ય ત્યાં રાઉન્ડ લેવા ગયા ત્યારે પેશન્ટ મળેલ ન હતું. ત્યારબાદ તુરંત જ ખબર પડતા તે જે તે જગ્યાએ છે ત્યાંથી લઈ અને પાછું દાખલ કરવામાં આવેલ હતું પીએમ રૂમની આજુબાજુ સ્ટેચર ઉપર કે જ્યાંથી મળે આવેલું હતું, ઇન્ફોર્મેશન મળેલી એ બાબતે. પરંતુ જ્યારે આ વસ્તુની તંત્રને જાણ થતાં તુરંત જ આ બાબતના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા છે. તબીબી અધિક્ષક શ્રી દ્વારા તુરંત આની તપાસ કમિટી બનાવવામાં આવેલી છે. અત્યંત ગંભીર બાબત કહેવાય. જરાક પણ આને સહન ન કરી શકાય, જરાક પણ ચલાવી ના શકાય તે બાબતની બાબત કહેવાય. આ બાબતે તબીબી અધિક્ષક શ્રી ખૂબ જ ગંભીર છે અને કડક કાર્યવાહી કરવા માટે યોગ્ય તપાસ કરી અને રેસિડેન્ટ ડોક્ટર કે જે કોઈ ઇન્વોલ્વ હોય, જે તપાસની અંદર બહાર આવે તેના ઉપર યોગ્ય ઓથોરિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી શું થઈ શકે? કાર્યવાહી જે ડીન મેડમ આમાં સસ્પેન્ડ પણ કરી શકે, એને ટર્મિનેટ બી કરી શકે. એ તપાસ સમિતિના જે કંઈ સજેશન હશે એ પ્રમાણે યોગ્ય ઓથોરિટી ડીન મેડમ. કેટલા દિવસમાં છે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે? આના માટે દિવસો કરતાં હું તો એવું માનું છું કે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે.